નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આજે વિશ્વ ચકલી દિવસ છે। માનવ જ્યોત સંસ્થા દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો ગોઠવી ચકલી ઘરનું વિતરણ કરાયું। જુઓ વિગતવાર અહેવાલ। ભુજના રિજનલ સાયન્સ સેન્ટર અને માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો। ડોક્ટર સુમિત વ્યાસ, આરતીબેન આર્યએ પ્રાસંગિક વક્તવ્ય આપતા લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા અને તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજ પૂરી પાડી હતી। અદૃશ્ય થઈ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવી હતી। માનવ જ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે મહાઝુંબેશ કચ્છના ગામડા શહેરોમાં પહોંચી છે। સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા ચકલી ઘરોથી ચકલીઓ સારા પ્રમાણમાં દેખાવા લાગી છે। તેમને ચણ, પાણી, રહેણાંકની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું। આ પ્રસંગે બાળકોને કુંડા, ચકલી ઘર અર્પણ કરાયા હતા। કાર્યક્રમનું સંચાલન શૈલ પલણે કર્યું હતું। ભુજના સિમંદર સિટી મધ્યે માનવ જ્યોત અને સમતા સેવા ગ્રુપ દ્વારા આયોજિત કુંડ ચકલીઘર વિતરણ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા। સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરને જણાવ્યું હતું કે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે। વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું જતું પ્રદૂષણ, નવી રહેણીકરણી, ઊંચા મોબાઈલ ટાવરો, નળિયાના બદલે છત વગેરે કારણોસર પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાના આરે છે। પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું છે। આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતાં ભૂલી ગયા। પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો ગયો છે। દરેક મહિલાઓને માનવ જ્યોત દ્વારા કુંડા, ચકલીઘર અર્પણ કરાયા હતા। મમતાબેન ઠક્કર, જ્યોતિબેન સચદે, જ્યોત્સનાબેન, દક્ષાબેન, રેખાબેન રાવત, કસ્તુરબેન દાવડાએ તથા ગ્રુપના સર્વે બહેનોએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો। ચકલીઘર કુંડા વિતરણ કાર્યમાં આનંદ રાયસોની, ગોવિંદભાઈ પાટીદાર, નરસિંહભાઈ ગોગારી, ભવાનજીભાઈ ઠક્કર, શંભુભાઈ જોશી, નીતિન ઠક્કર તથા સંસ્થાના સર્વ કાર્યકરોએ સહકાર આપ્યો હતો। સવારથી જ વિશાળ સંખ્યામાં લોકો ચકલીઘર કુંડા લેવા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચ્યા હતા। દિવસ દરમિયાન 4000 કુંડા ચકલીઘર વિતરણ કરાયા હતા। માનવજ્યોત દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘરો કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। વૃક્ષો ઉપર ચકલીઘર લટકાવાયા હતા। શાળાઓ, મંદિરો, કોલેજોમાં ચકલીઘરો પહોંચાડાયા હતા। ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો। સમગ્ર બાબતે માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું કે આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। શરૂઆતના વર્ષોમાં અમે લોકોએ આ 20 વર્ષ પહેલાની વાત કરું તો આખા વર્ષમાં અમે લોકો 200 કુંડા અને 200 ચકલીઘર વિતરણ કરતા હતા। છેલ્લા ઘણા વર્ષોથી એમાં જાગૃતિ આવી છે અને આજે ગયા વર્ષે અમે લોકોએ 40,000 કુંડા અને 30,000 ચકલીઘર વિતરણ કર્યા હતા। અત્યારે એમાં સતત વધારો થઈ રહ્યો છે। સખત ગરમી અને બળબડતો તાપ એટલે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે કે આપણે પણ આવી નાની ચકલીઓને બચાવીએ। આજે સૌપ્રથમ માનવજ્યોત સંસ્થા દ્વારા વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યાં પણ કુંડા ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા। ત્યાર પછી સિમંદર સિટી જ્યાં ક્ષમતા સેવા ગ્રુપ એમની સાથે પણ અમે લોકો કાર્યક્રમ કરી અને ત્યાંના લોકોને પણ ચકલીઘર કુંડા વિતરણ કર્યા છે। ત્યાર પછી રિજનલ સાયન્સ સેન્ટર ભુજ એમના જે બાળકો હતા 200 જેટલા બાળકોને અમે લોકોએ કુંડા ચકલીઘર વિતરણ કર્યા અને છેલ્લે રોટરી ક્લબ ભુજ સાથે પણ માનવજ્યોત સંસ્થાએ ચકલીઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે। આજના દિવસે હું એક જ સંદેશો આપીશ કે દરેક પરિવાર, દરેક કુટુંબ પોતાના ઘરની જ્યાં જગ્યા રહેવાની ત્યાં છત ઉપર એક માટીનું વાસણ પાણીનું ભરીને રાખે। સાથે સાથે ચકલીઓ માટે પણ એક ચકલીઘર ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં ગોઠવે, કારણ કે આવું જો છત ઉપર પાણીનું વાસણ ભરેલું હશે તો તરસ્યા પક્ષીઓ આવીને પાણી પીશે અને પુણ્યનું એક મોટું બહુ કામ થશે। અને ચકલીઓ માટે જે માનવજ્યોત સંસ્થાએ ચકલીઘર બનાવ્યું છે એ આજે ચકલીઘર કચ્છના દરેક ગામો અને શહેરોમાં જોવા મળે છે અને આ ચકલીઘર રાખવાથી ઘરની શોભા વધે છે। સાથે સાથે ઘરના નાના બાળકોને પણ આનંદ થાય। જ્યારે ચકલી ઘરની અંદર આવે અને ઘરની અંદર પ્રવેશે ચકલીઘરની અંદર ત્યારે બાળકો જોતા જ રહી જાય, એમને પણ બહુ ઉમંગ અને ઉત્સાહ આવે। તો આવી રીતે આજે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમે લોકોએ સવારથી જ આજે કુંડા ચકલીઘર
લોકોને વિતરણ કર્યા છે. આ જીવદયા કાર્યમાં લોકો હોંશે હોંશે જોડાયા છે. બાબતભાઈ, ખાસ કરીને કહ્યું તો તમે જ્યારેથી અભિયાન ઉપાડ્યું ને અત્યારે સુધી અભિયાન ચાલુ છે અને એમાં લોકોની કેટલી જાગૃતિ આવી અને ચકલીઓની સંખ્યાઓમાં પણ કઈ વધારો થયો છે એવું કોઈ તમારી પાસે સર્વે હોય તો? જ્યાં પણ અમે લોકોએ ચકલીઘર લટકાવ્યા છે ત્યાં લોકો સાંજના વોટ્સઅપથી અમને મેસેજ મોકલાવે કે જો આ ફોટા તમે લોકો ગઈકાલે ચકલીઘર લટકાવી ગયા હતા, આજે એમાં ચકલીએ માળો બાંધ્યો છે અને ચકલી એમાં આવજાવ કરે છે. તો આવી રીતે હવે જે રૂપકડો માટીનું ચકલીઘર છે એ સાચા અર્થમાં ચકલીઓ માટે સાચું ઘર બની ગયું છે. તો આ દિશામાં મને દરેક જીવદયા પ્રેમીઓનો સહકાર મળે છે, જેના કારણે અમે લોકો સૌથી મોટું કામ એટલે આ જીવદયાનું મોટું કામ કરી રહ્યા છીએ. અત્યારે લગભગ કચ્છના ગામડાઓને શહેરોમાં અમે પહોંચી ગયા છીએ. દરેક ગામોમાં તમે જુઓ માનવ જ્યોતના ચકલીઘર અને કુંડા લટકતા જોવા મળશે. તો આવી રીતે લોકોમાં જાગૃતિ આવી છે. દરેક ટ્રસ્ટો, મંદિરો, મંડળો, યુવક મંડળો, મહિલા મંડળો, ગ્રુપો બધા અમારી સાથે જોડાયા છે. સામેથી આવીને ચકલીઘર કુંડાની માંગ કરે છે અને પોતાના ઘરે અથવા જ્યાં પણ જગ્યા આવે ત્યાં ચકલીઘર કુંડા ગોઠવી અને જીવદયાનું આ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.